રાજ્યસભાની ચૂંટણી અધિકારીએ ગુજરાત વિધાનસભાને ચૂંટણી અંગેની જાણકારી આપી છે। રાજ્યસભાની 4 બેઠકો માટેની જાણ વિધાનસભાને કરવામાં આવી છે। ઉમેદવારી નોંધાવવાથી લઈ મતદાન સુધીની જાણકારી આ પત્રમાં અપાઈ છે। રાજ્યસભાની 4 બેઠકો અંગે આ જાણકારી આપવામાં આવી। લોકસભાની ચૂંટણીને લઈ ભાજપનું ગાંવ ચલો અભિયાન હવે શરૂ થયું છે। આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના જલોત્રામાં ગાંવ ચલો અભિયાનમાં જોડાશે। કેન્દ્રની યોજના અનુસાર આવતીકાલથી 2 દિવસ સુધી તમામ કાર્યકર્તાઓ માટે જવાબદારી નિશ્ચિત કરવામાં આવી છે। ગાંવ ચલો અભિયાનમાં 56,000થી વધુ કાર્યકર્તાઓ જોડાશે અને સીએમ રાત્રિ રોકાણ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપશે। દાહોદમાં અકસ્માત રોકવા તંત્રની નવી પોલિસી। બાઇકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે। હેલ્મેટ ન પહેરનાર સામે કાર્યવાહી થશે। પ્રથમ કેસમાં 3 માસ માટે લાયસન્સ રદ થશે અને બીજી વખત જો હેલ્મેટ નહીં પહેરી હોય તો કાયમી ધોરણે લાયસન્સ રદ કરાશે। જિલ્લા પોલીસ વડા અને આરટીઓએ આ નિર્ણય કર્યો છે। રાજકોટનું 2024-25નું બજેટ મંજૂર થયું। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ। મનપાના કોર્પોરેટરોની ગ્રાન્ટ વધારવામાં આવી છે। મનપાને 2024-25માં 410 કરોડની આવક થવાની આશા છે। માધવરાવ સિંધિયા ગ્રાઉન્ડનું નવીનીકરણ કરાશે। જીરો થઈ ગઈ છે। માર્ચ સુધીમાં 0-0 થઈ જશે। માર્ચ સુધીમાં 0-0 થઈ જશે। ભારતીય જનતા પાર્ટીના તમામ સભ્યોશ્રી માનનીય પ્રમુખશ્રીનું સૂચન હોય છે કે કોઈ પણ ગ્રાન્ટ બાકી ન રહે। એના માટે તમામ સભ્યોને માર્ચ સુધીમાં છેલ્લા 5 વર્ષના હું તમને આંકડા આપવા તૈયાર છું કે 0-0 અમે કરીએ। મેં એટલા માટે જ આપને કીધું છે કે આ વ્હાઇટ ટોપિંગ સેલની રચનાનું માત્ર ને માત્ર કારણ એ જ છે કે ક્યાંય ખાડા ન પડે। 15 વર્ષ સુધી બોર્ડની સ્ટ્રેન્થ જળવાઈ રહે છે। ગમે તેટલો વરસાદ આવે, કોઈ પણ ગમે તેટલા વરસાદની અંદર આ વ્હાઇટ ટોપિંગ સેલની અંદર ક્યારેય ખાડો નથી પડતો। એના માટેની જે યોજના અમે લઈને આવ્યા છે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, વીએચપી અને અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા રામ મંદિરના કાર સેવકોનું આવતીકાલે સન્માન યોજાશે। રામ મંદિરમાં મહત્વનું યોગદાન આપનાર કાર સેવકોને યાદ કરી અભિવાદન કરાશે। આ પ્રસંગે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસજી મહારાજે જણાવ્યું હતું કે અમદાવાદ બાદ પાવાગઢમાં પણ કાર સેવકોના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। અહીંયા એવા કાર સેવકો આવશે કે જે અયોધ્યામાં સેવા માટે ગયેલા અને એમની ચરણ રજ આપણે અહીંયા પ્રાપ્ત થાય। તો એવો કાર્યક્રમ અમે બીજો પણ એક રાખ્યો છે કે 22 તારીખે જાન્યુઆરીની રામ જન્મભૂમિ મંદિરની પ્રતિષ્ઠામાં ગુજરાતમાંથી જેટલા કુલ લોકો ગયા હતા એમનો પણ એક સત્કાર સમારંભનું આયોજન અમે પાવાગઢ ખાતે કર્યું છે। તો જે કાર સેવકો ત્યાં ગયા હતા એ કાર સેવકોના કદમ જ્યાં રામ જન્મભૂમિ પર અયોધ્યામાં પડેલા છે એ કદમ આ ભૂમિ ઉપર પડે અને અમને એની ધન્યતા અમે અનુભવીએ એટલા માટે એ ભાવ સાથે આ કાર સેવકોનું આપણે અભિવાદન કરીએ છીએ। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે।